નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર. સમાચારની શરૂઆત કરીએ એક મહત્વના સમાચારથી. સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અમરેલીથી. અમરેલીમાં ફરી ભૂકંપનો આંચકો. રાજુલા ખાંભા પંથક હચમચ્યું. ભૂકંપના આંચકાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યારે ફરી એકવાર અમરેલીમાં ભૂકંપનો આંચકો આવ્યો છે, જેમાં રાજુલા અને ખાંભા પંથક હચમચ્યું. રાત્રે 2:24 3.7ની તીવ્રતાનો આંચકો અનુભવાયો. રાત્રે 2:24 3.7ની તીવ્રતાનો આંચકો અનુભવાયો. સતત 3 દિવસથી ધ્રુજી રહી છે અમરેલીની ધરતી. રાજુલા, જાફરાબાદ, ખાંભા, સાવરકુંડલા વિસ્તારોમાં અસર. મહુવાથી 32 કિલોમીટર દૂર હતું ભૂકંપનું કેન્દ્રબિંદુ. મહત્વના સમાચાર જણાવી દે અમરેલીથી. સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમરેલી જિલ્લામાં ફરી એકવાર ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. રાજુલા ખાંભા પંથકમાં મોડી રાત્રે ધરતી ધ્રુજી ઉઠતા લોકો ઘરોની બહાર દોડી આવ્યા હતા. રાત્રિના અંદાજે 2:24 3.7ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. છેલ્લા 3 દિવસથી સતત આવી રહેલા આંચકાઓને કારણે લોકોમાં દહેશત ફેલાય છે. રાજુલા, જાફરાબાદ, ખાંભા અને સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારોમાં પણ આંચકાની અસર જોવા મળી હતી. સિસ્મોલોજી વિભાગના જણાવ્યા મુજબ ભૂકંપનું કેન્દ્રબિંદુ મહુવાથી આશરે 32 કિલોમીટર દૂર નોંધાયું છે. ખાસ કરીને સાવરકુંડલાના મિતિયાળા પંથકમાં છેલ્લા 2 દિવસથી સતત આંચકાઓ અનુભવાઈ રહ્યા છે. મિતિયાળા બાદ મહુવા પંથકમાં પણ આંચકાની અસર જોવા મળી રહી છે. હાલ સુધી કોઈ જાનહાનિ અથવા મોટા નુકસાનની માહિતી સામે આવી નથી, પરંતુ લોકોમાં ભયનો માહોલ યથાવત છે. મહત્વના સમાચાર જણાવી દે અમરેલીથી. સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમરેલીમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રાજુલા ખાંભા પંથક હચમચ્યું છે. રાત્રે 2:24 3.7ની તીવ્રતાનો આંચકો અનુભવાયો. સતત 3 દિવસથી ધ્રુજી ઉઠી રહી છે અમરેલીની ધરતી. રાજુલા, જાફરાબાદ, ખાંભા, સાવરકુંડલા વિસ્તારોમાં અસર દેખાઈ રહી છે. મહુવાથી 32 કિલોમીટર દૂર હતું ભૂકંપનું કેન્દ્રબિંદુ, છતાં અમરેલીમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો. લોકોમાં દહેશત ફેલાય છે. આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે સંવાદદાતા અમરેલીથી જોડાઈ ચૂક્યા છે અશોક માંડવટજી. અશોક, છેલ્લા 3 દિવસથી સતત આવતા આંચકાઓ પાછળ શું કારણ હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે અને ત્યાંની ગ્રાઉન્ડ પરિસ્થિતિ શું છે, જણાવજો. ચોક્કસ જણાવી દઈશું. ખાસ કરીને અમરેલી જિલ્લામાં મધરાત્રે 2:24ની આસપાસ 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાતા સ્થાનિક લોકોમાં ભય ફેલાયો છે. રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા પંથક સુધી આ ભૂકંપના આંચકા નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ મહુવાથી 33 કિલોમીટર દૂર હોય તેવું જોવા મળશે. ખાસ કરીને અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી આ ભૂકંપના આંચકાઓને લઈને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. 9 એપ્રિલે મોડી રાત્રે 2.24ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. અને ખાસ કરીને આ ભૂકંપના આંચકાને લઈને રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા પંથકની અંદર આ ભૂકંપના આંચકા નોંધાયા હતા. ખાસ કરીને ગાંધીનગરની સિસ્મોલોજી વિભાગ છે તેમણે પણ આની પુષ્ટિ આપી છે. 3.7ની ભૂકંપનું તીવ્રતા નોંધાય છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીના રાજુલાથી માત્ર 35 કિલોમીટર દૂર હોવાનું પણ સામે આવ્યું છે. અને મહુવા વિસ્તારની અંદર આ ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. ખાસ કરીને આ વિસ્તારની અંદર અવારનવાર ભૂકંપના આંચકાઓને તેના સ્થાનિક ધારાસભ્ય છે મહેશભાઈ કસવાળે તેમણે રાજ્યના મુખ્યમંત્રી સુધી પણ આ બાબતે રજૂઆત કરી હોય. તંત્ર તાત્કાલિક આ ભૂકંપના આંચકાઓ કઈ રીતે નોંધાય છે તેની તીવ્રતા નોંધે અને આ અંગેની પુષ્ટિ કરે તેવી માંગ કરવામાં આવશે. ત્યારે હવે તંત્ર આ બાબતે શું કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું છે. હાલ પ્રભાવિત વિસ્તારોમાં લોકોની સ્થિતિ કેવી છે અને પ્રશાસન દ્વારા શું પગલાં લેવામાં આવ્યા છે, જણાવજો.
ચોક્કસ કહી શકાય રાજુલા શહેરમાં ભૂકંપના આંચકાને લઈને જૂના કાચા મકાન હોય તેમાં પણ તિરાડો જોવા મળતી. ખાસ કરીને હાલ તો કોઈ મોટી દુર્ઘટના ન સર્જાતા તેને લઈને તંત્ર દ્વારા પણ હાશકારો અનુભવ્યો છે. ખાસ કરીને આ વિસ્તારને નાનાથી મોટા ભૂકંપના આંચકા નોંધ્યા છે. છેલ્લા 8 દિવસથી હળવાથી ભારે આંચકાઓને લઈને સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો. ખાસ કરીને આ વિસ્તાર છે ત્યારે ગયા 3 વર્ષ પહેલા પણ આ વિસ્તારની અંદર આ ભૂકંપના આંચકાઓ નોંધાયા હતા અને હાલ તો આ વિસ્તારની અંદર જે ભૂકંપના આંચકાઓ તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હોય. ખાસ કરીને છેલ્લા 8 દિવસથી ખાંભા, સાવરકુંડલા, મિતિયાળા, ભાટ સહિતના વિસ્તારોમાં જે ભૂકંપના આંચકાઓ નોંધાય છે તેને લઈને તંત્ર દ્વારા પણ ભૂતશાસ્ત્રીય પરિસ્થિતિને તંત્ર સતત નજર રાખી રહી છે અને જે સ્થિતિ છે તેને લઈને કોઈ મોટી દુર્ઘટના કે કોઈ લોકો ભયથી ન ગભરાય તેને લઈને તંત્ર દ્વારા તે તકેદારી લેવામાં આવી છે. હાલ તો આ વિસ્તારની અંદર કઈ રીતે ભૂકંપના આંચકા તેને તંત્ર તપાસ કરે આવે તેવી માંગ કરવામાં આવી છે. જ્યારે તંત્ર ક્યારે તપાસ કરશે તે જોવાનું રહ્યું છે. જી અશોક, ભૂકંપનું કેન્દ્ર બિંદુ મહુવા નજીક નોંધાયું છે. શું આગામી દિવસોમાં વધુ આંચકાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ખરી? ચોક્કસ કહી શકાય છે. હાલ તો સિસ્મોલોજી વિભાગના જે જણાવ્યા અનુસાર આ તો 3.7ની તીવ્રતાનો જે ભૂકંપ નોંધાયો હતો તેનું કેન્દ્ર બિંદુ અમરેલી રાજુલાથી માત્ર 35 કિલોમીટર ભાવનગર જિલ્લાના મહુવા વિસ્તારમાં નોંધાયું. ખાસ કરીને જે વિસ્તાર છે તે સાવરકુંડલા, મહુવા, ખાંભા જે વિસ્તારની અંદર જે ભૂકંપના આંચકા નોંધાય છે તેને લઈને તંત્ર અત્યારે તકેદારી લઈ રહ્યું છે ને આ ભૂકંપના આંચકા કઈ રીતે નોંધાય છે તેની રીતે હાલ તપાસવામાં એક વિષય બનશે. ખાસ કરીને જે વિસ્તારની અંદર ભૂકંપના આંચકા નોંધાય છે તેને લઈને લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક ગભરાટ હોય ને મોડી રાત્રે આવા ભૂકંપના આંચકાઓથી સ્થાનિક લોકોમાં પણ ભયભીત હોય તેવું જોવા મળ્યું છે. ખાસ કરીને 9 એપ્રિલના રોજ 2:24ની આસપાસ 3.7ની તીવ્રતાનો જે ભૂકંપનો આંચકો આવ્યો હતો તેને લઈને સ્થાનિક લોકોમાં ભય હોય તેવું જોવા મળ્યું છે. હાલ તો આ વિસ્તારની અંદર જે ભૂકંપના આંચકાઓ કઈ રીતે નોંધાય છે તેની તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી તેવી માંગ કરવામાં આવી છે. જી ધન્યવાદ અશોક માહિતી બદલ.